સમાચારોમાં આગળ વધીએ સાબરકાંઠાથી સમાચાર દેશી દારૂનું ઉત્પાદન કરતી મસમોટી ભઠ્ઠી મળી દેશી દારૂના બનાવટ માટેની મસમોટી ભઠ્ઠી ઝડપાઈ છે 1172 લીટર દેશી દારૂ સાથે બે શખ્સની ધરપકડ 22535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો દરોડો પાડતા અન્ય 21 લોકો ફરાર થયા 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે 31મી ડિસેમ્બર પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે ચોટીલા પોલીસે હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે વિદેશી દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો ચોટીલા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો તેમજ ટ્રક વડી કુલ 64.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ઝડપાયેલ ટ્રક ચાલક સહિત દારૂનો જથ્થો ભરી આપનાર દારૂનો જથ્થો મંગાવનાર સહિતના શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ચોટીલા હાઈવે પરથી છેલ્લા 3 દિવસમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો 31st પહેલા ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અરવલ્લી સરહદ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં હવે ન માત્ર પોલીસ પણ શ્વાન પણ તપાસમાં લાગ્યા છે ડોગ સ્ક્વોડની મદદથી વાહનોની તપાસ કરાઈ રહી છે દારૂના કેસ માટે ટ્રેન કરાયેલ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો છે છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ નોંધવામાં આવ્યા છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર 31st લઈને તૈનાતી જોવા મળી રહી છે સતત બોર્ડરો જોવા મળી રહી છે ત્યારે આ વખતે જે ગુજરાત પોલીસ દ્વારા જે તપાસનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે સ્પેશિયલી જે ટ્રેન કરવામાં આવ્યા છે ડોગ સ્કોડ એ પ્રમાણે ડોગ અહીં તૈયાર કરવામાં આવ્યા છે તેની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આપણે રતનપુર બોર્ડર ઉપર છે કે જ્યાં લગભગ જે 31st લઈને સૌથી વધુ દારૂ ઝડપાતો હોય છે છેલ્લા 15 દિવસમાં 3 કરોડ ઉપરનો દારૂ ઝડપાયો છે આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેના દ્વારા હાલ જે ગાડીમાં તલાશી લેવામાં આવી રહી છે સ્પેશિયલી પ્રોહિબિશન માટે આ ડોગને તૈયાર કરવામાં આવ્યા છે આ ડોગનું નામ છે કેમરી અને સાથે જ અન્ય ગુજરાતમાં એક રાજકોટ ખાતે એક ડોગ રાખવામાં આવે છે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા તમામ વાહનની જે ડેકી છે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ ખૂણામાં કોઈ દારૂનું જે વ્યસન દારૂની જે સામાન લઈને જતા હોય હેરાફેરી કરતા હોય એટલે આ પ્રકારે જે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાનમાં જે પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય છે તેને લઈને જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં લગભગ 25થી વધુ ચેકપોસ્ટ ઊભી કરી અને 250થી વધુ પોલીસ જવાનો આ જ પ્રકારે તૈનાત કરતા જોવા મળી રહ્યા છે જે પ્રકારનો આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડની મદદથી આ પ્રકારે ગુજરાતમાં પ્રથમ વખત આ નવતર પ્રયોગ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે ડોગની મદદથી દારૂને શોધવાનો પ્રોહિબિશનના કેસોને શોધવાનો પ્રયાસ ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળી રહ્યો છે તેને લઈને ચોક્કસથી ગુજરાત રાજસ્થાનની તમામ જે બોર્ડરો છે તે હાલ ચુસ્ત જોવા મળી રહી છે